Good morning, all of you. Diploma 5th Sem Mechanical, subject TE2, Thermal Engineering 2. આજે આપણે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. અગાઉના લેક્ચર સિરીઝમાં આપણે લેક્ચર 1 અને લેક્ચર 2 કમ્પ્લીટ કરેલું છે. તમે જોઈ શકો છો આપણે આજે થર્ડ ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, રેફ્રિજરેશન. સૌપ્રથમ આજે બેઝિક ઇન્ટ્રોડક્શન ઓફ રેફ્રિજરેશન જોઈએ છે. સૌપ્રથમ રેફ્રિજરેશન શબ્દ સાંભળીને એક મગજમાં આઈડિયા આવે કે કંઈક કુલિંગ જેવું કંઈક હશે, બરાબર છે. કારણ કે આપણે બધા થોડા ઘણા ફેમિલિયર છીએ, પોતાના ઘરે ફ્રીજ હોય, બરાબર છે. તો આપણે એને ખબર હોય કે ભાઈ ફ્રીજ શું કરે, તો ઠંડક પ્રોડ્યુસ કરે, બરાબર છે. એસી હોય તો પણ ખબર પડે કે ભાઈ એસી એર કન્ડિશનિંગ છે. એ આખું વસ્તુ અલગ છે એર કન્ડિશનિંગ, એ પછી આપણે ડિસ્કસ કરીશું. પણ રેફ્રિજરેશનથી એક મગજમાં એક આઈડિયા આવે કે કંઈક ઠંડુ કંઈક હશે, બરાબર છે. ઓકે, તો એ કોન્સેપ્ટ આપણે આગળ વધારીએ. તો સૌપ્રથમ આની અંદર બેઝિક રેફ્રિજરેશન ઇફેક્ટ ખબર હોવી જોઈએ. ઓકે, કે વોટ ઇઝ રેફ્રિજરેશન ઇફેક્ટ, અથવા આપણે રેફ્રિજરેશનની વાત કરીએ, બરાબર છે. તો જોઈએ ધ અમાઉન્ટ ઓફ હીટ વિચ ઇઝ રિક્વાયર્ડ to extract in under the provide and maintain the lower temperature than that of surrounding. ગુજરાતી ભાષામાં પણ મેં તમારા માટે લખેલું છે એનો મિનિંગ કે શું કહેવા માગે છે, જેથી કરીને આપણે થોડી વધારે ખબર પડે. તો એક શબ્દ તમે પકડ્યો હશે કે મેન્ટેન લોઅર ટેમ્પરેચર, બરાબર છે. મેન્ટેન લોઅર ટેમ્પરેચર. તો ગુજરાતીમાં વધુ ખબર પડશે. આપણે એની અંદર જોઈએ બંધ જગ્યાએ ક્લોઝ સિસ્ટમની વાત કરેલી છે. રેફ્રિજરેશન માટે સિસ્ટમ કેવી હશે? ક્લોઝ સિસ્ટમ હશે. ઓકે, અથવા ચોક્કસ દળના પદાર્થમાંથી ઉષ્મા ઉર્જાનું શોષણ, ઓકે, એટલે કે હીટ એનર્જી એબ્ઝોર્બ કરશે અને તેનું તાપમાન ઘટાડવાનું છે. એટલે કે ટેમ્પરેચર, લોઅર ટેમ્પરેચર, તેનું ટેમ્પરેચર ડિક્રીઝ કરશે. ઓકે, બંધ જગ્યા અથવા ચોક્કસ દળના પદાર્થમાંથી હીટ એનર્જીને એબ્ઝોર્બ કરશે, એટલે કે ક્લોઝ સિસ્ટમમાંથી હીટ એનર્જીને એબ્ઝોર્બ કરશે અને ટેમ્પરેચર ડિક્રીઝ કરશે, બરાબર છે. તો એ એનો મેઇન ગોલ છે રેફ્રિજરેશન સિસ્ટમનો. ઓકે, રેફ્રિજરેટેડ જગ્યા એટલે કે સિસ્ટમની વાત કરેલી છે, અથવા પદાર્થમાંથી શોષવામાં આવતી એટલે કે એબ્ઝોર્બ કરવામાં આવતી હીટ એનર્જી, એનો જે દર હશે, બરાબર છે, એને રેફ્રિજરેશન ઇફેક્ટ, કે જેને આપણે એન વડે દર્શાવીએ છીએ, બરાબર છે. યુનિટ છે એના પરીક્ષામાં જો જીટીયુ ઓબ્જેક્ટિવ એક્ઝામ લે તો ખાસ ધ્યાન રાખજો, યુનિટ પૂછશે, બરાબર છે. એટલે યુનિટ તૈયાર કરી લેજો. કિલોજૂલ પર સેકન્ડ, કિલોજૂલ પર સાયકલ, કિલોજૂલ પર મિનિટ, કિલોજૂલ પર અવર અને કિલોવોટ. આ બધા યુનિટ શાના છે? રેફ્રિજરેશનના છે. ઓકે, હવે થોડા આગળ વધીએ કે ટર્ન ઓફ રેફ્રિજરેશન શું છે. It is the amount of heat which is required to extract from 1 ton of water at 0 centigrade in order to convert into equivalent ice at 0 centigrade in a day. એટલે કે 24 કલાકની વાત કરેલી છે, 24 કલાકની અંદર. ઓકે, તો એ શું થયું? 1 ટન ઓફ રેફ્રિજરન્ટ થયું, બરાબર છે. એના માટે સ્ટાન્ડર્ડ યુનિટ એના લેવાના છે, બરાબર છે, કે 1 ટન રેફ્રિજરેશન બરાબર 3.5 કિલોવોટ અથવા 210 કિલોજૂલ પર મિનિટ અથવા 50 કિલો કેલરી પર મિનિટ.
આ 3 વસ્તુ આપણે યાદ રાખીશું. ઓબ્જેક્ટિવ ક્વેશ્ચનમાં પણ પૂછાય અને આગળ જ્યારે ન્યુમેરિકલ સોલ્વ કરીશું ત્યારે પણ આ વસ્તુ આપણને જરૂર પડશે. ઓકે, હવે આપણે રેફ્રિજરેશન જોયું, બરાબર છે. રેફ્રિજરન્ટનું થોડું આઈડિયા મેળવી લઈએ કે રેફ્રિજરન્ટ શું છે. ઇટ ઇઝ વર્કિંગ ફ્લુઇડ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો વર્કિંગ સબસ્ટન્સ that used to extract the heat from storage space. બરાબર છે. આ રેફ્રિજરન્ટ જે છે એ આપણે ડિટેલમાં આગળ જે ચેપ્ટર જે છે એર કન્ડિશનિંગ એની અંદર સ્ટડી કરીશું, પણ અત્યારે થોડો ઘણો આઈડિયા આવે તો એના માટે આપણે જોઈ લઈએ છીએ. હવે આપણે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે COP, એટલે કે કોએફિશિયન્ટ ઓફ પરફોર્મન્સ. ઓકે, અને આ તમને જે ફોર્મ્યુલાસ હું તમને જે લખાવડાવું એ તમે લોકો બરાબર નોંધી લેજો, બિકોઝ આગળ જ્યારે ન્યુમેરિકલ આવશે અને એક્ઝામ્પલ આવશે ત્યારે આપણે સોલ્વ કરવા માટે જરૂર પડશે. COP એટલે કે ડિઝાયર ઇફેક્ટ ભાગ્યા વર્ક ઇનપુટ, એટલે આને સાદી ભાષામાં કહી શકાય કે આઉટપુટ ભાગ્યા ઇનપુટ. બરાબર છે. ડિઝાયર ઇફેક્ટ અથવા વર્ક ઇનપુટ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો રેફ્રિજરેશન ઇફેક્ટ, જે આપણને રેફ્રિજરેશન ઇફેક્ટ મળે તે ભાગ્યા તમે જે વર્ક ઇનપુટ આપો તે. ઓકે, હવે રેફ્રિજરેટર અને હીટ પંપ એ બંને વચ્ચેનો ડિફરન્સ ખબર હોવો જોઈએ. એ બંને વિશેનો ટૉપિક ચાલુ કરતાં પહેલાં બંને વિશે શું ફંક્શન છે, શું બંને વચ્ચે ભેદ છે એ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, તો રેફ્રિજરેટરની વાત કરીએ તો એનો મેઇન ઉદ્દેશ શું છે, મેઇન એમ શું છે, તો લો ટેમ્પરેચર, બરાબર છે, એટલે કે નીચા તાપમાનવાળી જગ્યામાંથી હીટ એનર્જીને એબ્ઝોર્બ કરશે અને ત્યાં કુલિંગ કરશે. નીચા તાપમાનવાળી જગ્યામાંથી હીટ એનર્જીને એબ્ઝોર્બ કરશે અને કુલિંગ એટલે કે ઠંડક પ્રોડ્યુસ કરશે. ઓકે, આખું ઓપોઝિટ છે હીટ પંપ. હીટ પંપ ઊંચા ટેમ્પરેચરવાળી જગ્યાએ, બરાબર છે, ઊંચા તાપમાનવાળી જગ્યાએ હીટ એનર્જીને રિજેક્ટ કરશે અને ગરમી પ્રોડ્યુસ કરશે. ઓકે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે, ધ્યાન રાખવા જેવો. રેફ્રિજરેટર શું કરશે, કુલિંગ કરશે. હીટ પંપ શું કરશે, હીટિંગ કરશે. ઓકે, રેફ્રિજરેટર જે છે એ લો ટેમ્પરેચરવાળી જગ્યાએ હીટ એનર્જીને એબ્ઝોર્બ કરશે અને ત્યાં કુલિંગ કરશે. જ્યારે હીટ પંપ જે છે એ હાઈ ટેમ્પરેચરવાળી જગ્યાએ હીટ એનર્જીને રિજેક્ટ કરશે અને ત્યાં આગળ હીટિંગ કરશે, ગરમી ઉત્પન્ન કરશે. ઓકે, હીટ પંપ વિશે ડિટેલમાં માહિતી મેળવે ત્યારબાદ રેફ્રિજરેટર વિશે ડિટેલમાં જોઈશું. હીટ પંપ આ તમે ફિગર જોઈ રહ્યા છો. ઓકે, આ જે છે એ ફિગર હીટ પંપની છે. લોઅર ટેમ્પરેચર, હાયર ટેમ્પરેચર. ઓકે, અને આ હીટ પંપ છે. વર્ક ઇન, તમે વર્ક આપો છો. ઓકે, COP આનો જોઈએ તો ડિઝાયર ઇફેક્ટ ભાગ્યા વર્ક ઇન. ઓકે, તો QH ભાગ્યા WN તમને મળશે. ડિઝાયર ઇફેક્ટ કેટલી મળે, QH જેટલી મળે, અને વર્ક ઇન તમે આપો છો. તો વર્ક ઇન કઈ રીતે શોધાય, તો વર્ક ઇન જે છે એ QH માઇનસ QL થશે. બંનેનો ડિફરન્સ, તો તમને વર્ક ઇન, તમે જે વર્ક ઇન આપો છો એ મળશે. QH જે છે, બરાબર છે, એ કેટલું મળશે તમને, QL પ્લસ વર્ક ઇન જેટલું મળશે. તો આનો COP જોવો હોય તો બે રીતે મળશે. એક ડિઝાયર ઇફેક્ટ આપણે જોઈએ તો QH ભાગ્યા એનું વર્ક ઇન, તો આ કેટલું મળ્યું, QH માઇનસ QL. તે પણ એક હીટ પંપની એક ઇક્વેશન મળશે. બીજું જે છે એ ડિઝાયર ઇફેક્ટ કેટલી મળશે, TH જેટલી મળશે, અને TH માઇનસ TL એટલે કે હાયર ટેમ્પરેચર ટુ લોઅર ટેમ્પરેચર. ડિઝાયર ઇફેક્ટ આપણે ક્યાં મળશે, TH હાયર ટેમ્પરેચર. ઓકે, ભાગ્યા તમને વર્ક ઇન એટલે કે હાયર ટેમ્પરેચર માઇનસ લોઅર ટેમ્પરેચર. ઓકે,
થોડું રિપીટ કરી લઈએ. હીટ પંપ સાયકલમાં કામ કરતું એવું સાધન છે કે જેનો મુખ્ય ઉદ્દેશ મેઇન એમ શું છે, હીટ પંપની વાત છે તો હાઈ ટેમ્પરેચરવાળી જગ્યાએ હીટ એનર્જી રિજેક્ટ કરે અને ત્યાં આગળ ગરમી ઉત્પન્ન કરે. ઓકે, રેફ્રિજરેટર જોઈએ આપણે. લોઅર ટેમ્પરેચર, હાયર ટેમ્પરેચર રેફ્રિજરેટર વર્ક ઇન. ઓકે, COP રેફ્રિજરન્ટ ડિઝાયર ઇફેક્ટ ભાગ્યા વર્ક ઇન, તો ડિઝાયર ઇફેક્ટ કેટલી મળે છે, QL જેટલી મળે છે અને વર્ક ઇન. ઓકે, વર્ક ઇન કેટલું મળશે, QH માઇનસ QL, બરાબર છે. તો આપણે ડિઝાયર ઇફેક્ટ QL વર્ક ઇન જે મળે QH માઇનસ QL. ઓકે, એ જ રીતે લોઅર ટેમ્પરેચર ભાગ્યા હાયર ટેમ્પરેચર માઇનસ લોઅર ટેમ્પરેચર. ઓકે, રેફ્રિજરેટર સાયકલમાં કામ કરતું એવું સાધન છે કે જેનો મેઇન ગોલ શું છે, નીચા ટેમ્પરેચર એટલે કે લો ટેમ્પરેચરવાળી જગ્યાએ હીટ એનર્જીને એબ્ઝોર્બ કરશે અને ત્યાં ઠંડક પ્રોડ્યુસ કરશે. લો ટેમ્પરેચર એબ્ઝોર્બ કુલિંગ, પહેલાંમાં શું હતું, હાઈ ટેમ્પરેચર રિજેક્ટ હીટિંગ. ઓકે, ધ્યાન રાખજો. આપણે હીટ પંપ અને રેફ્રિજરેટર જોયું, બરાબર છે. તો બંનેનો રિલેશન પણ ખબર હોવી જોઈએ, બરાબર છે. એક્ઝામમાં પૂછાઈ જાય, આ ઇક્વેશન પૂછાઈ છે, પ્લસ આ ઇક્વેશનનો આપણને આગળ ન્યુમેરિકલ સોલ્વ કરવામાં પણ જરૂર પડશે. તો રિલેશન જોઈએ, 1 + COP રેફ્રિજરન્ટ બરાબર 1 + TL ભાગ્યા TH માઇનસ TL. અગાઉ જે આગળ આપણે જે સૂત્રો સાબિત કર્યા, બરાબર છે, એ જ છે. આ જે છે એ શાનું છે, રેફ્રિજરન્ટનું જે સૂત્ર મળ્યું એ છે, બરાબર છે. 1 + આપણે જે રેફ્રિજરન્ટ જે છે COP રેફ્રિજરન્ટ 1 + કરીએ, બરાબર છે. 1 + COP રેફ્રિજરન્ટ એટલે કે 1 + COP રેફ્રિજરન્ટ આપણને શું મળ્યું, તો અગાઉ તમે જોશો તો રેફ્રિજરન્ટમાં COP કેટલો મળે, એનું સૂત્ર શું હતું, લોઅર ટેમ્પરેચર એટલે કે ડિઝાયર ઇફેક્ટ ભાગ્યા તમારું વર્ક ઇન એટલે કે હાયર ટેમ્પરેચર માઇનસ લોઅર ટેમ્પરેચર. ઓકે, આ એ વસ્તુ મૂકેલી છે. આ શું છે, COP રેફ્રિજરન્ટ મૂકેલો છે, એમાં 1 + કર્યો. હવે આ ઇક્વેશનનું આપણે સાદું રૂપ આપીએ તો આપણને શું મળે, TH માઇનસ TL પ્લસ TL ભાગ્યા TH માઇનસ TL. ખાસ સાદું રૂપ આપતા આવડવું જોઈએ. જો તમને તકલીફ પડે તો ડિપ્લોમા લેવલ છે એટલે તમને બેસ્ટ સજેશન આપું કે જે ફાઇનલ ઇક્વેશન્સ હોય એ તમે યાદ રાખો. તમારે એક્ઝામમાં ડેરિવેશન પૂછાવાનું નથી, બરાબર છે, બટ એના ફાઇનલ ઇક્વેશન તમારે યાદ હોવા જોઈએ કે જેથી કરીને આપણે ન્યુમેરિકલ સોલ્વ કરી શકીએ. તો જે ફાઇનલ ઇક્વેશન આવે છે એ ફાઇનલ ઇક્વેશન તમારે યાદ રાખવા પડશે. તો અહીં આગળ આનું TH ભાગ્યા TH માઇનસ TL. ઓકે, તો એ અલ્ટિમેટલી શું થયું, આનું ડેરિવેશન શું મળ્યું તમને, હીટ પંપ મળ્યું. આ COPનું સૂત્ર શાનું છે, હીટ પંપનું છે, TH ભાગ્યા TH માઇનસ TL. તો અલ્ટિમેટલી 1 + COP રેફ્રિજરન્ટ બરાબર શું મળ્યું, COP હીટ પંપ. બંનેનો રિલેશન મળ્યો, બરાબર છે, આ બરાબર આ. ઓકે, તો COP હીટ પંપ બરાબર તમે કહી શકો કે 1 + COP રેફ્રિજરન્ટ. ઓકે, COP હીટ પંપ બરાબર 1 + COP રેફ્રિજરન્ટ કહી શકાય. ઓકે, બે કન્ડિશન ધ્યાન રાખવાની છે કે આ ત્યારે જ એપ્લિકેબલ છે કે જ્યારે સેમ ટેમ્પરેચર હોય, સેમ ટેમ્પરેચર લિમિટ હોય અને સેમ ટેમ્પરેચર રેશિયો હોય. આ કન્ડિશન ધ્યાન રાખવાની છે. સેમ ટેમ્પરેચર લિમિટ હોય અને સેમ ટેમ્પરેચર રેશિયો હોય ત્યારે જ એપ્લિકેબલ છે. ઓકે, આ સાથે આપણે બેઝિક ઓફ રેફ્રિજરેશન ઇન્ટ્રોડક્શન પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ એનું ડિટેલમાં સ્ટડી કરીશું. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.